આ બધા થોડું લાવવાનું આ બધા ચડી ગયા છે ટેમ્પામાં હાલો એ બધા ગોઠવાઈ ગયા છે ટેમ્પામાં ડિસિપ્લિન જો આ એક લાઈન આ એક લાઈન આ એક લાઈન હા જોઈ લો કઈક બોલો ખરા એમ વાહ ભાઈ વાહ ઘરધણી અમે રિક્ષા વાહ ભાઈ વાહ સાંજે કિતાબોન ને જમવા જવાનું એવું એક લેવો પડે 1 2 3 તમે બધા કેમ ટેમ્પામ નો ગયા અમને ટેમ્પો ના ફાવે ઓ બાપા હર્ષુ ને ઝૂમ કરી કરી લો એને મજા આવી આપણે ટેમ્પામ નથી જવાનું આપણે આ જવાનું 4 વ્હીલમાં જો બીજા બધાને આપણે ટેમ્પા મોકલી દીધા છે બરોબર ને હવે આપણે જાવી મળવી તો આપણે નીકળી ગયા છીએ કામરેજ જવા રાહુલભાઈ ચલાવે છે ગાડી આ બાજુ જો રાહુલભાઈ બહુ ન જોતા નકર પાસે અને એની બાજુમાં બેઠી છે એની વાઈફ અનિતાબેન અને અહીંયા અમારા ગોપીબેન હર્ષિતાબેન અને અહીંયા શું તમારી દીદી હવે યાદ આમાં આ છે ભૈલુના દાદી જોઈ લો મોઢું કવડું થયું છે લાડવા લઈને આવ્યા છે આ છે ફૈબા બરોબર ને કઈક બોલો ફૈબા આ મોટા મમ્મી છે ના જે જે થાતા હોય બોલવા મળો આયા મોટા મોટા બા આયા મોટા બા અને આયા છે મામી તો આ વિડીયો આપણે પાછો ઉતાર્યો કારણ કે હું એક રહી ગઈ હતી વિડીયોમાં આવવામાં જોઈ લો આયા બધા ભૈલું અરે ફોટા પડાવવા માંડ્યા છે આ બેન એમ થાય છે હું ફોટો પાડું છું પણ વિડીયો ઉતારું છું આયા ફયું વાટે છે પણ હવે ફયું નહીં મળે ફોટા પડી ગયા હવે ફઈબા બાનો વારો આવી ગયો છે ફોટા પાડવાનો કા ફઈબા માઇન્ડ વારો આવ્યો આ બાયું વારા જ ન થવા દે તઈ હવે દાદીનો વારો હાવ છેલ્લે આવ્યો ફોટો પડાવવાનો કા કાકી દાદા દાદી જગાડે છે પણ આ જાગતો નથી જોઈ લો નહીં જાગે આ જમવાનું ચાલુ થઈ ગયું છે આપણે લાઈનમાં ઊભા રહી જાય ફઈબા ડીશ
જમવાનું આવી ગયું છે ડીશમાં. ના એ બધા જમવા બેસી ગયા છે. જો તોય જમાય. આ ફઈબા બેસી ગયા છે. ફઈબા કેવું જમવાનું કે ચાખવાનું બાકી છે? તો વાંધો નહીં જો. એમ તો કેમ એક જ લીધો? સારું તો જમી લેવી. લો ખવરાઈ ગયો. આવી ગયા. હે એક રોટલી ખાલી લેતા આવજો ને. તો આપણે લાડવાનું એનું કામ પતાવીને વહી આવ્યા ઘરે. બધા ભેગા થતા હતા. આજ બહુ મજા આવી. ક્યાં દિવસ રહી ગયો ખબર જ ન પડી. 3 સાડા 3 આવ્યા. ઘડી સૂતા અને આમાં ઢીંગુ જો હજી સૂતી જ છે. અને સાંજે છે મસ્ત સેવ ઉસળનો પ્રોગ્રામ મારા કાકાને ઘરે નીચે ચોથા માળે. અને મને અત્યારે લાગી છે ભૂખ. તો મને એમ થાય છે મારે શું ખાવું. એક મસ્ત આઈટમ પડી છે, હું તમને બતાવું હમણાં. હું છે જો આપણે આ ખાવાનું હતું. નાનપણની યાદ. નાની હતી ને તેમાં પગો લાવતા ચોકોસ. બીજું આપણે આયા ને આરે આ ખાવાનું છે તીખું. આ પાછું ગામડે જ મળે હો, અહીંયા ન મળે. આ ગામડેથી મગાવેલું છે, જોઈ લો. મુક્તા મશીન ગામડેથી. અને અહીંયા મારી મમ્મી આવી ગઈ છે સામાન લઈને. એટલું બધું હું લાવી બતાવી તો. સંતરા લાવી છાબુ બનાવવા. પેલા મોઢેથી તો ખોલ. સંતરા છાબુ બનાવવા લાવી. ભાણકી હાટું કેટલા કપડા લાવી? 3 જોડી ઓહો હોય. ઉનાળાના આવા કપડા. કેવા કપડા લાવી બતાવી તો. જો એક જોડી આ. હા બીજા પછી જો કોટન નું બીજું. અરે વાહ. પછી એક બીજું. હા પછી આ લાવી. બીજું શું લાવી? આ પૂન શું કહેવાય? પૂન. પૂન લઈ માં ટીકા હતું. આમ કે આમ જીસતા. તો મેં કીધું તું ને આજ અમારે સેવ ઉસળનો પ્રોગ્રામ છે. તો આપણે આવી ગયા છીએ નીચે. સેવ ઉસળ મારા આંટી બનાવે છે. એણે આ બધું કાપીને તૈયાર રાખ્યું છે, જોઈ લો. કાંદા, ટમેટા અને આયા છે ટમેટાની ગ્રેવી, કાંદા, પછી આદુ, મરચું, ધાણા અને આ છે મસ્ત લીલું લસણ અને આયા છે મરી મસાલા અને આયા છે વટાણા અને આયા તેલ મૂકી દીધું છે ને તેલ આવી ગયું છે. હવે મારા આંટી કેમ બનાવવાનું તમને બધાને બતાવું. હાલો કાકી બધાને કહેશો ને કેમ બનાવવાનું એ? હે હા હાલો તો હવે હું નાખે છે કહેશે મારા કાકી. તો આમાં નાખી દીધા કાકીએ મસ્ત તજ ને લવિંગ. પછી નાખ્યા લીલા મરચા અને આદુની પેસ્ટ. પછી એને થોડું હલાવી નાખવાનું. આદુની સુગંધ મસ્ત આવે છે. પછી લીલું લસણ થોડું પછી નાખ. સંભળાય છે ને તમને બધાને? મારા આંટી બોલે છે પછી થોડુંક ઉપરથી નાખશું એમ કીધું. અને થોડુંક હલાવીને સાંતળવા દેવાનું. બરોબર ને કાકી? બરાબર. આ તો ગરમ ગરમ ખાવાની મજા આવે એટલે થોડી મોડું કર્યું. ગરમ ગરમ મજા આવે કાકી. ઠંડીમાં બનાવ્યું હોય તો ઓર મજા આવે. હા પણ છે ને આપણે મોડું થઈ ગયું. અને વટાણા બાફીને તૈયાર રાખ્યા. હવે કાંદા નાખી દેવાના. તો આપણા કાંદા થઈ ગયા છે બ્રાઉન કલરના, જોઈ લો. એટલા સંતળાવા દેવાના. થોડા ગધકચરા રાખવાના એટલે મજા આવે ખાવાની. બરોબર ને કાકી? હવે એમાં નાખવાની છે ટમેટાની ગ્રેવી, જોઈ લો. તો આપણે આમાં નાખી દીધું છે મીઠું અને હળદર. હવે લાલ મરચું એડ કરવાનું છે
એ તો જેટલું ભાવતું હોય ને એટલું નાખવાનું. અમે વધારે ખાવી એટલે અમે વધારે નાખીએ. તમે બધા ખાતા હોય એમ કરવાનું કા. પછી એમાં જો આ મસાલો આવે સેવ ઉસળનો, સંતોષનો, એ તો બધી કંપનીનો આવે. તમારે જે નાખવો હોય એ નાખો. એમાં નાખી દેવાનો થોડોક મસાલો, જેટલો ભાવે એટલો. આ તો વાંધો નહીં, હાલે. તો આપણો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે ને એમાં નાખી દેવાના છે આપણે બાફેલા વટાણા. જોઈ તો સારે કોર સાટા ઉડાડે છે કાંઈ ચૂપ આમ તો ધીમે ધીમે નાખો તો ઉડે. જોઈ લો થઈ ગયું મસ્ત. મોઢામાં પાણી આવી ગયું ને, મને આવે છે ખાવાનું મન થાય છે. અહીંયા આપણું ઉસળ ઉકળવા માંડ્યું છે, જોઈ લો મસ્ત. જોઈ લો ગરમા ગરમ હો, ધુમાડા નીકળે. જોઈ લો. અને અહીંયા જો પપ્પાને નીતુ કાકાને પૂછવી કેવું બન્યું છે, ખાઈને કહે આપણને, રિવ્યુ આપશે. અહીંયા આપણી ડીશ તૈયાર થઈ ગઈ. કેવું બન્યું છે પપ્પા? મટી જાહે. નીતુ કાકા તમને કેવું લાગ્યું? કાંઈ ન ઘટે તો હારું. ધ્રુવ તને કેવું લાગ્યું? અર ભેગું થાને ભાઈ. મસ્ત બન્યું છે ને. આપણે અહીંયા બધો વચ્ચે સામાન મૂકી દીધો છે, જેને જે માફક આવે એ બધું નાખવાનું ખાવાનું. બરોબર નહીં તું કાકા? શું હે બહુ. તો આપણે નીચેથી આવ્યા તો આપણા ઘરે આવ્યા છે મહેમાન, મોંઘા મહેમાન હો, જોઈ લો. અને મહેમાનને આપણે શું ખાવા આપ્યું જો? પીઝો, ટોપના પેટનો પીઝો. અને એક બાજુ અડદિયો, બાપુ ખાય છે અડદિયો, બા ખાય છે પીઝો. અને પપ્પાના ખાસ મિત્ર, હા હા મોટા ભાઈ. તો હવે અમે બેસી મહેમાન આરે અમે ખાવી પીઝો.